એક ભાઈની ઘરે હવારમાં મહેમાન આવ્યા. તે જય શ્રી કૃષ્ણ કર્યું, રામ રામ કર્યા, મહેમાનને બેહાડે. તો એનો છોકરો બાજુમાંથી આવ્યો ઘરધણીનો. એ કે પપ્પા એ કે ચોકલેટ લેવી કે પૈસા આપો. તો એને બાપા કહે કે અત્યારનું હોય કે સાનો બે કે હવારમાં એમ. તો એમ કરીને ઓલો મહેમાન હાટું પાણી ભરવા ગયો રસોડામાં. તો છોકરાને મહેમાને વણ માગી સલાહ આપી કે બટાઈ કે તારા ઘરે કે કોઈ મહેમાન આવ્યા હોય ને ત્યારે કે પપ્પા પાસે કે ચોકલેટ છે પૈસા છે એવું કે ન મગાય. તે છોકરો કે તમારા દાદાને ઓળખો એ કે મહેમાન કે નહીં. એ કે 120 વર્ષ જીવ્યા. તો મહેમાને પૂછ્યું કે 120 વર્ષ જીવવાનું કારણ? તો છોકરો કે તમારી જેમ કે પારકી પંચાયત ન કરતા એ કે એનું કામ કરતા કે એટલે કે 120 વર્ષ જીવાય કે એમ નહીં. કે તમે કે જે અમારા ઘરમાં આવીને કે બટાસટી બોલાવી છે કે એવું મારા દાદા ન કરતા કે તમને કે આમે કે જોતા લાગે છે કે તમે કે 60 ને બહાર તો નહીં જાવ, કારણ કે તમારા લક્ષણો એવા દેખાય છે કે તમે કે 60 ની બહાર તો નહીં જ જાવી કે. એટલે મહેમાન ઊભા થઈને હાલવા માંડ્યા પાણી પીધા વગરના.